મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું અને અનેક એવા નામો સામે આવ્યા કે જેના ઉપર કદાચ તમને વિશ્વાસ નહોતો થતો કે આ વ્યક્તિને મંત્રી બનાવવામાં આવી શકે છે. એ વ્યક્તિને મંત્રી બનાવવામાં આવ્યા. હવે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ભાજપને કોથરામાંથી બિલાડું કાઢવાની ટેવ છે. અમને બધાને ખબર છે કે સીએમ નું નામ હોય કે પછી નાયબ મુખ્યમંત્રીનું નામ હોય કે પછી કોઈ પણનું નામ હોય, ભાજપ હંમેશા સસ્પેન્સ રાખવામાં માને છે અને છેલ્લે અંતિમ ઘડીએ જ ખબર પડે છે કે કોને એકચ્યુઅલમાં પદ આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધાની જ વચ્ચે જયેશ રાદડિયા, સીજે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આ ચાર એવા નેતાઓ છે કે જેમાં એમ લાગતું હતું કે આ બધા જ લોકોને મંત્રી પદ મળવાનું છે, પરંતુ એમને નથી મળેલું. એની પાછળના કારણો કયા કયા છે અને શા માટે નથી મળેલું જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા વાત કરી લઈએ જયેશ રાદડિયા. આજે જયેશ રાદડિયાની વાત કરીએ તો જયેશ રાદડિયા ચોથી વખત જેતપુરથી ધારાસભ્ય પણ બનેલા છે અને મહત્વની વાત કરીએ છીએ કે સૌરાષ્ટ્રનો દમદાર ચહેરો પણ માનવામાં આવ્યો છે. પરંતુ સરકાર સાથે આંતરિક વિખવાદને કારણે તેમને ક્યાંક ને ક્યાંક સાઇડલાઇન કરવામાં આવી રહ્યા હોય તેવું નજરે પડે છે. તેમના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા, પણ જયેશભાઈને કેબિનેટમાં સ્થાન ન આપીને ભાજપે કઈ રીતે ગણતરી કરી છે એ કદાચ જાણવું અત્યારે હાલ પૂરતું મુશ્કેલ છે. પરંતુ થોડા સમય પહેલા જ્યારે અમિત શાહ અને જયેશ રાદડિયા મળ્યા હતા ને ત્યારે એવું લાગતું જ હતું કે આ વખતે જયેશભાઈનું જે નામ છે એ મંત્રી પદમાં હશે, પરંતુ એવું થયું નહીં. બીજું જે નામ છે એ છે હાર્દિક પટેલ. કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા અને ભાજપનું જ્યારે નાક દબાવીને રાખ્યું હતું એક સમય, એ છે હાર્દિક પટેલ. હાર્દિક પટેલને કદાચ આ વખતે એવું લાગતું હતું કે આ વખતે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, પરંતુ આ પણ એમની જે ઈચ્છા હતી એ ઈચ્છા જ રહી ચૂકી છે, કારણ કે એમને સ્થાન નથી આપવામાં આવ્યું. જોકે એવું લાગી રહ્યું છે કે ભાજપે અત્યારે હાલ પૂરતું એવું વિચાર્યું છે કે હાર્દિકને તરત જ મંત્રી બનાવવાથી અન્ય પાટીદાર નેતાઓને નુકસાન પહોંચી શકે છે, એમને વાંધો આવી શકે છે, તેથી તેમને સમય આપ્યો છે. બની શકે કે આગળના સમયમાં જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ ફરી એકવાર થાય એમાં હાર્દિક પટેલને ચાન્સ મળી શકે એવા પૂરેપૂરા ચાન્સ અત્યારે દેખાઈ રહ્યા છે. ત્રીજું જે નામ ખાસ છે અલ્પેશ ઠાકોર. ઠાકોર સમાજમાંથી આવે છે અને એવું માનવામાં પણ આવી રહ્યું હતું કે આ વખતે એમને ચાન્સ મળી શકે છે, પરંતુ ઘણા બધા સૂત્રો એમ પણ કહી રહ્યા હતા કે આ વખતે પણ ભાજપ એને સાઇડ લાઇન કરી શકે છે. ઠાકોર સમુદાયમાંથી પહેલેથી જ કેટલાક મંત્રીઓ હતા, તેથી પાર્ટીએ વિવિધ ઓબીસી જૂથોમાં વહેંચણી કરી. વધુમાં અલ્પેશનું પાછલું કોંગ્રેસ સાથેનું જોડાણ પણ પાર્ટીને સાવધાન બનાવ્યું. જોકે આગળના સમયમાં બની શકે મંત્રીમંડળનું ફરીથી એકવાર વિસ્તરણ થાય તો એમાં ચાન્સ મળી શકે છે. અને છેલ્લું અને મહત્વનું નામ સીજે ચાવડા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ ઘણા બધા લોકો એમ કહી રહ્યા હતા કે એમને ચાન્સ મળી શકે છે, અને ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા હતા કે એમને ભાજપમાં આવવાનું કારણ પણ એક જ છે કે એમને મંત્રીમંડળમાં વિસ્તરણમાં જ્યારે ચાન્સ આવશે ત્યારે એમને મંત્રી બનાવી શકે છે, પરંતુ એવું થયું નથી. જોકે એમના ચાન્સીસ પણ ખૂબ જ ઓછા હતા કે તેઓ મંત્રી બની શકે. જ્યારે પાટીદારમાંથી હાર્દિક અને પહેલેથી જ અન્ય નેતા હોય કે જેમને ચાન્સ મળેલો નથી, ત્યારે હવે સીજે ચાવડાને ચાન્સ આપીને પાર્ટી બીજા લોકોને અને બીજા નેતાઓને ઠેસ પહોંચાડવા નહોતા માંગતા. ઇન શોર્ટ જો જોવા જાય તો આ બધાની વચ્ચે ખાસ કરીને એવા નેતાઓનું સંતુલન જાળવવામાં આવ્યું છે, અને જે લોકોને ચાન્સ મળ્યો છે એ બધી જ રીતે ખાસ કરીને ઓબીસીમાં ધ્યાન આપવામાં આવ્યું છે, પરંતુ એની સાથે સાથે એસસી, એસટી અને જે પટેલ સમુદાય છે એમાં પણ ખાસ કરીને ધ્યાન આપવામાં આવ્યું છે. હવે આગળના સમયમાં ખબર પડશે કે આની શું અસર થવાની છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.